જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 55 થી 59 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 13માં પ્રશ્ન નંબર 60થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 60નું વિધાન આ રીતનું છે. જોઈએ તો પ્રશ્ન નંબર 60 બંધ વિયોજન એન્થાલ્પી ના સંદર્ભમાં પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર સમજાવો. આવો પ્રશ્ન છે. બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર સમજાવો. તો ધ્યાન રાખજો, આપણે આ પાઠની શરૂઆતમાં જ કંઈક ભણી ગયા હતા. પાઠનો પહેલો જ પ્રશ્ન હતો, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા બે સૂક્ષ્મ તબક્કામાં થાય. પ્રથમ તબક્કામાં પ્રક્રિયકોના બંધ તૂટે અને બીજા તબક્કામાં એ જે બંધ તૂટીને મુક્ત મૂલકો કે આયનો ઉત્પન્ન થયા છે એમની વચ્ચે બંધ બને, એટલે કે અને નિપજનું નિર્માણ થાય, એટલે કે નિપજોના બંધનું નિર્માણ થાય. હવે બંધ તોડવા હોય ત્યારે ઉર્જા આપવી પડે અને બંધનું નિર્માણ થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે. તો અહીંયા પણ આપણો પ્રશ્ન છે બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં પ્રમાણિત ઉર્જા ફેરફાર. તો જોજો, આપણે ધારો કે હું અહીં એક ઉદાહરણ લઉં, A2 + B2 gives 2AB. ધ્યાન રાખજો, અહીંયા કોની કોની વચ્ચે બંધ છે? AB AB. અહીંયા કોની વચ્ચે બંધ છે? BB BB વચ્ચે. અને અહીંયા કોની વચ્ચે બંધ છે? AB વચ્ચે. તો અહીંયા આપણે આ બંધ તોડવા માટે આ બંધ તોડવા માટે ઉર્જા આપવી પડશે, બરોબર. અને અહીંયા આટલી બંધ વિયોજન એન્થાલ્પી મુક્ત થશે. તો બોલો, આ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો કુલ ફેરફાર ΔH બરાબર શું થાય? તો અહીંયા મુક્ત થતી ઉર્જા એટલે ABની બંધ એન્થાલ્પી માઇનસ બોલો AA અને BBની બંધ એન્થાલ્પી થાય, બરોબર. આપણે કોમન સૂત્ર અત્યાર સુધી જે વાપર્યું છે એ જ વિચારીએ, પણ આ સૂત્ર ખોટું છે. કેમ? તો ધારો કે અહીંયા ઉર્જા આપવી પડી છે પણ અહીંયા તો મુક્ત થાય છે, તો બે જગ્યાએ આપવી પડે રખવું પડે તો પછી મેળ આવે. તો આ સૂત્ર જ્યારે આને આધારિત દાખલો પૂછાયો છે, વિદ્યાર્થીઓ બહુ મોટી ભૂલ કરી છે. પહેલું તમને એ કહી દઉં કે ચોપડીમાં આ વસ્તુ નથી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ધીસ ટોપિક ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અવર સિલેબસ ઇવન ધો I am teaching it because we are preparing for G and NEET. Okay, તો see here. તો જોજો હવે અહીંયા આપણે હવે આ તમને એક બેઝિક સમજૂતી આપી. હવે હું એઝ પર મારા પેમ્ફલેટ પ્રમાણે જઈશ. ચોપડીમાં તો આ થિયરી છે નહીં, તો આપણે અહીંયા જોઈશું. તો સામાન્ય રીતે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ મેં તમને હાલ કહ્યું એમ, બોલો પરિચયમાં શું લખીશું? ચલો હેડો, પરિચય હાલ મેં તમને કહી દીધો. પહેલો જ પ્રશ્ન આપણા પેમ્ફલેટનો, આ પાઠનો. તો પરિચયમાં એવું લખાય કે સામાન્ય રીતે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં અનુક્રમે પ્રક્રિયકોના બંધ તૂટવાનો તબક્કો અને નિપજોના બંધ નિર્માણનો તબક્કો એમ બે સૂક્ષ્મ તબક્કાઓમાં પૂર્ણ થાય છે. તો સામાન્ય રીતે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એક પ્રક્રિયકના બંધ તૂટવાનો તબક્કો અને બે નિપજોના બંધ બનવાનો તબક્કો એમ બે સૂક્ષ્મ તબક્કામાં પૂર્ણ થાય છે. એમ બે સૂક્ષ્મ તબક્કામાં પૂર્ણ થાય છે. હવે જો આપણે આ પ્રક્રિયામાં ભાગ લેતા આથી જો આપણે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો
માના બંધની બંધ એન્થાલ્પી અને નિપજોમાંના બંધની બંધ એન્થાલ્પી જાણતા હોઈએ તો બોલો શું કરી શકાય? નીચેના સૂત્રનો ઉપયોગ કરીને સમગ્ર પ્રક્રિયા દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર બરોબર કુલ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH0 નક્કી કરી શકાય છે અથવા જાણી શકાય છે. ડેલ્ટા RH0નું મૂલ્ય નક્કી કરી શકાય છે. હવે અહીંયા ધ્યાન રાખજો, સૂત્ર મેં તમને પહેલાં જ હિન્ટ આપી દીધી છે. બોલો અહીંયા ડેલ્ટા RH0 બરાબર આપણે શું લખીશું? સિગ્મા પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માઇનસ સિગ્મા નિપજોની બંધ એન્થાલ્પી. જો અત્યાર સુધી આપણે આ પાઠની અંદર જેટલા પણ સૂત્રો આવ્યા ડેલ્ટા RH કે Hના, એમાં પહેલાં નિપજો પછી પ્રક્રિયકો હતો. તો આમાં આવું કેમ થયું? તો એનું કારણ મેં તમને ઓલરેડી આપી દીધું છે. ફરીથી રિપીટ કરું છું. AA પ્લસ BB gives 2AB બરોબર. એટલે કે અહીંયા એ બંધ તોડવા ઉર્જા આપી, અહીંયા BB બંધ તોડવા ઉર્જા આપી, સામે આટલી ઉર્જા મુક્ત થઈ. તો બોલો કુલ ઉર્જા ફેરફાર કેટલો થયો? હવે ધ્યાન રાખજો, અહીંયા આપવી પડતી ઉર્જા અને અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા કે ઉષ્મા જે પણ બોલો, આ ગ્રેટર ધેન હોય તો કુલ ઉર્જા કેવી થાય? આપવી પડતી ઉર્જા તો કુલ ઉર્જા થાય ધન, એટલે કે શોષાય, અને શોષાય તો ડેલ્ટા RH નું મૂલ્ય ધન થાય. ધ્યાનથી જોજો. બોલો આનાથી ઊંધું હોય તો ઉત્પન્ન થતી ઉર્જા વધારે હોય તો કુલ ઉર્જા મુક્ત થાય. મુક્ત થાય માટે ડેલ્ટા RH ઋણ થાય. હવે ધ્યાનથી જુઓ કે આપણે અહીંયા પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી તો બરોબર છે, તો બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા છે, પણ અહીંયા નિપજોની બંધ એન્થાલ્પીથી ઊંધું છે, ત્યાં મુક્ત થતી છે. એની જગ્યાએ આપણે શું કરવી પડે? એની ગણતરીમાં કઈ વસ્તુ ધ્યાનમાં લેવી પડે છે? આપણને મૂલ્યો કયા આપ્યા છે એને તોડવા માટેની ઉર્જા, તો ત્યાં આપણે એના મૂલ્યો ઊંધા કરી દેવા પડે. અને મૂલ્યો ઊંધા કરી દઈએ નિપજોના, તો જે આગળ હતું એ પાછળ જતું રહે, પાછળ હતું એ આગળ આવતું રહે. એટલે આખા ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સમાં આ એક જ સૂત્ર એવું છે. બંધ એન્થાલ્પીના સંદર્ભમાં પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનું એક જ સૂત્ર એવું છે કે જેમાં પ્રક્રિયકો પહેલાં નિપજો પછી આવે. કેમ આવે એનું કારણ મેં તમને આપી દીધું છે. કારણ કે અહીંયા આપણે ગણતરીમાં જો અહીંયા ઉર્જા આપવી પડે, પ્રક્રિયકોમાં ઉર્જા આપવી પડે, નિપજોમાં મુક્ત થાય છે. પણ આપણે તો મુક્ત થાય એટલે માઇનસ ગણીએ છીએ, મુક્ત થાય ત્યારે માઇનસ ગણીએ છીએ, આપવી પડી ત્યારે ધન ગણીએ છીએ. પણ આપણે તો ગણવાની કઈ છે? એનાથી ઊંધી ગણવાની છે, એટલે કે મુક્ત થતી નથી ગણવાની. આપણને દાખલામાં કઈ આપી હશે એ તોડવા માટે. હવે તોડવા માટે જેટલી આપવી પડે એટલી જ મુક્ત થાય, પણ આપવી પડે એટલે ધન ચિહ્ન હોય, મુક્ત થાય ત્યારે માઇનસ હોય, તો એ ચિહ્નની અદલા બદલી કરવા માટે આ સૂત્રને આગળ પાછળ કરેલું છે. એટલે તમારો દાખલો ખોટો પડે નહીં. બોલો કમ્પ્લીટ? તો બોલો હવે તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ, પણ આ સૂત્રનો ઉપયોગ પછી પાછો ક્યારે કરી શકાય એની એક મર્યાદા છે. તો જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુરૂપ હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. કેમ? તો બંધ એન્થાલ્પીની વ્યાખ્યામાં વાયુરૂપ શબ્દ આવે છે. અને જો દાખલા તરીકે તમને સી સોલિડ ગેસ આપી દીધો, સી સોલિડ આપ્યો હોય, એને O2 ગેસ આપ્યો હોય અને પછી CO2 ગેસ હોય, તો આવી પરિસ્થિતિમાં
તમે આનો ઉપયોગ કરી ના શકો એના માટે તમને અહીંયા કઈ એન્થાલ્પી આપેલી હોવી જોઈએ? સી સોલિડ ટુ સી ગેસ, આ એન્થાલ્પી આપેલી હોય તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, બાકી ના કરી શકો. કમ્પ્લીટ. એકચ્યુઅલી સી સોલિડ ટુ સી ગેસ એટલે કાર્બન કાર્બન બંધ એન્થાલ્પી જ થઈ, પણ આ બધું મહત્ત્વનું છે, નાની નાની બાબતો છે, કારણ કે MCQમાં વસ્તુ નડી જાય છે. ઓકે, તો જોજો, જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોને નિપજો વાયુ અવસ્થા ધરાવતા હોય ત્યારે જ બંધ એન્થાલ્પીના સંદર્ભમાં પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર સમજાવી શકાય છે. આની મર્યાદા લખી નાખજો. બરાબર, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 60 પૂરો થયો. બોલો, મર્યાદા લખી જ નાખીએ. તો જે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુ અવસ્થા ધરાવતા હોય ત્યારે જ ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરી પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શોધી શકાય છે. બોલો, કમ્પ્લીટ. ત્યારે જ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શોધી શકાય છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 60 પૂરો. હવે આને ઉપર આધારિત કેટલાક દાખલા છે જે આપણે ગણી નાખીએ. આની ઉપર આધારિત કેટલાક દાખલા છે જોઈએ. તો દાખલા નંબર N15 ધ્યાન અહીંયા રાખજો. બોલો, N15માં પ્રક્રિયા આપી છે H2 ગેસ પ્લસ Cl2 ગેસ gives 2HCl ગેસ. બોલો, આ પ્રક્રિયામાં ડેલ્ટા HH0 ખબર પડી મેં શું લખ્યું એ? તો HH બંધ એન્થાલ્પી આપણને આપી છે, પછી ડેલ્ટા HCl બંધની આપી છે અને ડેલ્ટા CCl બંધની આપી છે. બોલો, કેટલી આપી છે? તો HHની આપી છે 103, પછી 102 અને પછી 57 કિલો કેલરી પર મોલ. બરોબર. તો આ પ્રક્રિયા દરમિયાન થતો તો ડેલ્ટા RH0 બરાબર ખાલી જગ્યા કિલો જૂલ પર મોલમાં પૂછ્યું છે. બોલો, શું કરીશું? તો એકદમ સહેલું છે. બોલો, અહીંયા લખાય આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા RH0 બરાબર સિગ્મા. બોલો, શું સૂત્ર હતું? ફરીથી શું યાદ રાખવાનું હતું? તો આમાં પ્રક્રિયકો પહેલાં પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માઇનસ સિગ્મા નિપજોની બંધ એન્થાલ્પી. ચલો, તો અહીંયા પ્રક્રિયક તરીકે શું છે? H2 છે. તો પહેલું આપણે લઈ લઈશું ડેલ્ટા HH0, એની સંખ્યા એક જ છે, વત્તા બોલો ડેલ્ટા ClClH0, એની સંખ્યા એક છે એટલે આગળ સહગુણક મૂકવાની જરૂર નથી, માઇનસ બોલો આની સંખ્યા 2 છે એટલે બગડો મૂકવો પડશે, 2 ડેલ્ટા HClH0. ચલો હવે કિંમતો મૂકીએ. બોલો ડેલ્ટા HH0નું મૂલ્ય છે 102 વત્તા ClClનું છે 57 માઇનસ બોલો અહીંયા અને 103, 2 ગુણ્યા 103. બોલો 102 અને 57 એટલે 159 થયા, માઇનસ 206 થયા, બરાબર બોલો 206 એટલે 60, 40 ને 7 તો 47 માઇનસ 47 કિલો કેલરી પર મોલ થયું. પણ આપણે તો જવાબ શેમાં જોઈએ છે? કિલો જૂલમાં. આપણને ખબર છે 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય, તો માઇનસ 47 ગુણ્યા 4.184 કિલો જૂલ પર મોલ. અને ફાઇનલ આન્સર તમારો લગભગ 200થી 190થી વધારે ને 200થી વધારે ઓછો આવશે. તો ફાઇનલ આન્સર
100 ને જો હવે મેં અંદર જે રીત ગણી છે એ રીત જુદી છે, અહીંયા જુદી છે. આ મેં શોર્ટ રીત ગણી, આ રીત શોર્ટ ગણી. આમાં આપણને ઝડપી જવાબ મળે. પહેલાંમાં શું કર્યું, આ બધાને કિલો જૂલમાં ફેરવ્યા, ને બધી જફા નહીં કરવાની, બધા કિલો કેલરીમાં તો છેલ્લે ગણવાના. તો 47 ગુણ્યા 4.184 બરાબર 196.648 માઇનસ 196.648 કિલો જૂલ પર મોલ. ભાઈ આપણા સરવાળામાં ક્યાંય ભૂલ નથી ને, એક વખત જોઈ લઈએ. 102 વત્તા 57 159 માઇનસ 206 એટલે 47 બરાબર છે, કોઈ ભૂલ નથી. તો જો હવે અંદર અને અહીંયા તમારા જવાબમાં ડિફરન્ટ કેમ આવે છે, તમે જે અંદર પેમ્ફલેટમાં ગણ્યું છે તો એમાં પહેલેથી જ આપણે અહીંયા આ બધાને 4.184 વડે ગુણી દીધા છે. અને એના મૂલ્યોનો ઉપયોગ કરીએ એટલે થોડું વેરિએશન તો આવશે બરાબર, પણ જવાબ ખોટો નથી, બે સાચા જવાબ છે. પણ હું તમને એવું ઇન્સિસ્ટ કરીશ, ભાઈ જુઓ આ જીનીટ માટે મેથડ થઈ, જ્યાં તમારે આખો દાખલો ગણીને એની રીતના માર્ક્સ સાથે માર્ક્સ મેળવવાના છે. એટલે કે બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાય તો આ રીતે જ ગણવાનું, કારણ કે બોર્ડની પરીક્ષામાં એ લોકો નો ડાઉટ બધું માન્ય રાખે છે, પણ પેપર તમારું ક્યાં જાય છે એની ઉપર ડિપેન્ડેડ છે. અમદાવાદ જેવા સિટીમાં આવશે તો અહીંના શિક્ષકો એક્ટિવ હોય છે, તો એ લોકો જુએ કે ના ભાઈ રીત સાચી છે, ખાલી પદ્ધતિ બદલાઈ એટલે જવાબમાં થોડું વેરિએશન આવે છે તો એ નિગ્લિઝિબલ છે, કદાચ અડધો માર્ક્સ કાપે. બાકી પેપર જો ઓડ જગ્યાએ જતું રહ્યું, ખોટી આમ આળસુ શિક્ષકો હોય તો એ ચોકડી જ મારી દેતા હોય, એ ખાલી જવાબ જ જોવે, બીજી રીત બીત ના જોવે બરાબર. એટલે આપણે મામા બનાવવાના છે પેપર ચેકરને, આટલું યાદ રાખવાનું, એને મામા બનાવવાના છે. તો આ રીતે બે રીતે દાખલો ગણાય, આ દાખલોય સાચો છે ને પેલોય સાચો છે, કોઈ ખોટો નથી. ઓકે, એક મિનિટ તો હું જોઈ લઉં ખાલી. તો 102 ગુણ્યા 4.184 તો 450. એક મિનિટ મારી ભૂલ થાય છે, ગણતરીમાં ભૂલ નથી ને. 47 ગુણ્યા 4.184 ના એ તો બરાબર છે. અહીંયા તો 102 ગુણ્યા 4.184 તો 426. ભાઈ જુઓ હવે આ કેલ્સીનું જ વેરિએશન છે. અહીંયા તમે ગણશો ને મારા કેલ્સીથી આ જુઓ મેં હાલ ગણ્યો તો જવાબ 4.184 વડે ગણ્યા તો 426.77 આવે છે. પેમ્ફલેટમાં એ જ વસ્તુ 430.97 આવે છે. અહીંયા આવ્યું જુઓ કિલો જૂલમાં ફેરવાય છે 430.97, એટલે થોડું વેરિએશન રહેશે કેલ્સી બદલાય એટલે, તો વરી નોટ, જવાબ તમારો સાચો જ છે. ચલો એના પછી દાખલા નંબર 15 જોઈએ. ભાઈ આ દાખલા નંબર 14 હતો, ભૂલથી મેં 15 લખ્યું છે. હવે દાખલા નંબર 15 જોઈએ. તો N15 બોલો, એમાં ડેલ્ટા વેપરાઇઝેશન H0 CCl4, જો રકમમાં આટલી બહુ મસ્ત દાખલો છે. CCl4 બરાબર 30.5. એવી રીતે ડેલ્ટા FH0 CCl4 બરાબર -135 કિલો જૂલ. ભાઈ અહીંયા એકમ સાથે લખજો, કિજુ પ્રતિ મોલ, કિજુ પ્રતિ મોલ. એવી રીતે ડેલ્ટા AH0 Cl2 એ આપ્યો છે આપણને, સોરી AH0 C આપ્યો છે પહેલો, પછી Cl2 છે. C આપ્યો છે 715 કિજુ પ્રતિ મોલ, અને ડેલ્ટા AH0 Cl2 આપ્યો છે કિજુ પ્રતિ મોલ. તો આપણને પ્રક્રિયા આપી છે
CCl4 gas gives C gas plus 4Cl2 gas. જોજો 4Cl2 ગેસ, ભાઈ એ 4Cl ગેસ છે, સોરી Cl2 નહીં હો. આના માટે ડેલ્ટા એચ શોધવાની છે. બોલો હવે આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્નને અને આપણી જે થિયરી ભણે એને કંઈ લેવા દેવા નથી. આ હેસના ઉષ્મા સંકલનના નિયમ ઉપર આધારિત થિયરી છે જે આપણે ઓલરેડી ચોથા પાઠમાં ભણી ગયા છીએ. હેસના ઉષ્મા સંકલનના નિયમ ઉપર આધારિત પ્રક્રિયા છે. જોજો અહીંયાથી આપણને પહેલું તો વેપરાઇઝેશન છે, અહીંયા આપણને શું આપ્યું છે? ગેસ, બરાબર. હવે કદાચ રકમમાં પણ ભૂલ છે થોડી, ગેસની જગ્યાએ લિક્વિડ હોવું જોઈએ, ત્યાં ગેસની જગ્યાએ લિક્વિડ હોવું જોઈએ. ચલો ને જોઈએ, વાંધો નહીં. ના, આ પણ આપ્યું જ છે ને આપણને, FH આપ્યું છે. તો આપણે આ ચારે ચાર પ્રક્રિયાઓને પહેલાં તો મૂર્ત સ્વરૂપ આપીએ. બોલો, ડેલ્ટા વેપરાઇઝેશન. વેપરાઇઝેશન એટલે શું થાય? તો બાષ્પાયન. બાષ્પાયન કોનું થાય? પ્રવાહીનું. તો જો પહેલાં ઉપરથી લખીએ તો પહેલી પ્રક્રિયા થાય CCl4 લિક્વિડ gives CCl4 ગેસ, અને એના માટે હવે હું અહીંયા ડેલ્ટા 1H0 લખીશ. આપણે એનું વર્ણન કરી દીધું એટલે વાત પતી ગઈ. આપણે એને આ બાષ્પાયન પ્રક્રિયા થઈ એટલે હવે ત્યાં તમે ડેલ્ટા 1H લખશો તોય વાંધો નહીં. બોલો હું કેટલી લખું? તો 30.5. ચલો બીજી પ્રક્રિયા FH સર્જન છે. તો CCl4 લિક્વિડ. કેમ? તો CCl4 ની પ્રમાણિત અવસ્થા પ્રવાહી છે. હવે એનું નિર્માણ શેમાંથી થાય? તો C સોલિડ અને 2Cl2 ગેસમાંથી, અને એના માટે ડેલ્ટા 2H0 એ આપણને આપ્યું છે -135 કિજુ પ્રતિ મોલ. સમજો ભાઈ, આ વસ્તુ બહુ જ વ્યવસ્થિત સમજવાની છે. ડેલ્ટા 2H0. ચલો હવે ત્રીજી પ્રક્રિયા. બોલો ત્રીજી પ્રક્રિયા શું છે? ડેલ્ટા AH0 એટલે કે પ્રમાણિત, શું કહેવાય, એટમાઇઝેશન એટલે કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે, પણ કોની? Cની. તો તેમાં થાય C સોલિડ ટુ C ગેસ. C સોલિડ ટુ C ગેસ, પરમાણુ અવસ્થામાં ફેરવ્યો. બોલો આને હું, તો એ આપણે લખીએ +715 કિજુ પ્રતિ મોલ. અને ચોથી પ્રક્રિયા છે એમાં Cl2 ગેસથી 2Cl ગેસ, અને એના માટે બરાબર. ચલો આ બધાનો સરવાળો કરી અને પેલી પ્રક્રિયા લાવવાની છે. શું કરશો? વિચારો એક મિનિટ. હેડો, એ બધાનો સરવાળો કરી અને ઉપરની પહેલી પ્રક્રિયા લાવવાની છે. તો બોલો શું વિચાર્યું તમે? તો જોજો, આપણે નિપજ બાજુ શું જોઈએ? પ્રક્રિયક બાજુ CCl ગેસ જોઈએ છે. બોલો, તો આને પ્રતિવર્તી દિશામાં લખવી પડે. પછી આ લિક્વિડ છે તો એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે. હવે આ બેને પાછું કઈ દિશામાં જોઈશે? બોલો. તો આ જુઓ, આને આમ કર્યું, ગેસમાંથી લિક્વિડ બન્યું, તો આને પ્રતિવર્તી કરવું પડે, કારણ કે લિક્વિડ સામસામે કપાવા જોઈએ. તો આને પણ પ્રતિવર્તી કરવી પડશે. બોલો, આ તો એ બે તો પુરોગામી, કારણ કે તો નિપજ જ છે. તો અહીંયા લખાય ઉપરોક્ત પ્રથમ અને બીજી પ્રક્રિયાને પ્રતિવર્તી દિશામાં લખી ચારે પ્રક્રિયાઓનો સરવાળો કરતા બોલો આપણને CCl4 gas gives C gas plus 4Cl gas પ્રક્રિયા પ્રાપ્ત થાય છે.
જો હું તમને બતાવીશ, બરાબર, આપણે વિચારીએ વસ્તુ અહીંયા બતાવીએ. બોલો, પહેલી પ્રક્રિયાને મેં ઊંધી કરીને લખી તો શું લખું? CCl for gas gives CCl for liquid અને એના માટે ડેલ્ટા H1 0. હવે શું થઈ ગયો? તો પ્લસ હતો એ માઇનસ થઈ ગયો, એકમ લખતો નથી. આને પ્રતિગામી લખી. બોલો, CCl for liquid gives C solid plus 2Cl2 gas. બોલો, ડેલ્ટા 2H0 કેટલો થયો? તો એ માઇનસ હતો એ પ્લસ થઈ ગયો. પછી આ બે એઝ ઇટ ઇઝ લખી નાખી. C solid 2C gas, ડેલ્ટા 3H0 એમના એમ રહેશે, પ્લસ 715. અને Cl2 gas gives 2Cl gas. Cl2 gas gives 2Cl gas. બોલો, તો હવે જોજો અહીંયા એક વસ્તુ પાછી થશે. અહીંયા 2Cl2 છે એટલે આપણે આને 2 વડે ગુણવી પડે. તો 2 વડે ગુણીએ એટલે 4 થયા. તો ડેલ્ટા 4H0 કેટલું થયું પાછું? તો અહીંયા થોડો સુધારો કરવો પડશે લખાણમાં. તો પેલો હતો 242, એની જગ્યાએ હવે થશે 484. ચલો આ બધાનો સરવાળો કરીએ. સરવાળો પહેલાં પ્રક્રિયકોનો કરવાનો, પછી પહેલાંનો કરવાનો. બોલો, CCl4 ગેસ નથી ઉડતો પણ આ ઉડી ગયું, સામે છે એટલે એના C સોલિડ ઉડી ગયું, 2Cl2 ઉડી ગયું. બોલો શું થયું? આપણે જે જોઈતી તો બોલો ડેલ્ટા RH0 બરાબર હવે શું થાય? તો આથી અહીંયા લખું છું, આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH0 બરાબર, તમે આને માઇનસ કર્યું હતું તો અહીંયા ચિહ્ન માઇનસ કરવું પડે, અહીંયા માઇનસ કરવું પડે. જોજો આ બે ઉલટા કર્યા હતા. બાકીના એમના એમ અહીંયા પ્લસનું પ્લસ ને અહીંયા ગુણ્યા 2 કરવા પડે. તો આપણે સૂત્ર લખીશું માઇનસ ડેલ્ટા H1 0, કારણ કે રકમમાં આપણને આ છે, આ નથી, આ તો આપણી સમજૂતી છે. પછી માઇનસ ડેલ્ટા 2H0 પ્લસ ડેલ્ટા 3H0 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા 4H0. હવે કિંમતો મૂકીએ. બોલો, તો આ માઇનસ થઈ ગયું એટલે આપણે આ જે પ્લસ હતું એને માઇનસ કરવા અહીંયા પેલું કરી દીધું ને, બરાબર? એટલે આ થઈ ગયું -30. પછી બોલો આ થઈ ગયું +135. જોજો અહીંથી આપણે આ માઇનસ હતું એને આ બાજુ લાવી દીધું એટલે પેલું પ્લસ થઈ ગયું. ખબર પડી? પેલું ઓટોમેટિક અહીંયા પ્લસ હતું, જો આ માઇનસને અહીંયા લાવી દઉં તો આ પ્લસ થઈ જાય ને. એવી રીતે આ પ્લસને અહીંયા માઇનસ લખ્યો તો આ ઓટોમેટિક માઇનસ થઈ ગયો. તો +135. પછી પહેલાં તો બે એમના એમ 715 અને 484. સરવાળો કરો. તો સરવાળો કરીએ તો 135 વત્તા 715 વત્તા 484 -30 બરાબર 1304. કેટલો? 1304. બરાબર. હવે આ એકમ તો એ જ છે, કિજુ પ્રતિ મોલ. કમ્પ્લીટ થઈ ગયું. બોલો આ સાચું કે ખોટું? તો હજુ ખોટું. કેમ ખોટું ખબર છે? આપણને વાસ્તવમાં આ પ્રક્રિયા પૂછી છે અને એમાં ધ્યાન રાખજો, અહીંયા તમને RH લખ્યું છે. RHમાં હંમેશા નિપજને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા કરાય. તો અહીંયા જવાબને તમારે પાછો શું કરવો પડશે? તો 4 વડે ભાગવો પડશે. કેમ? તો એમાં 4 CCl બંધ આપ્યા છે. આખી રકમ તમારી આ રીતની છે. તો CCl બંધની બંધ એન્થાલ્પી નક્કી કરો. તો ફેરફાર નક્કી થઈ ગયો, આ જવાબ સાચો. પણ અને તેથી બોલો CCl બંધ એન્થાલ્પી બરાબર તો ડેલ્ટા RH0 ભાગ્યા 4, કારણ કે CCl ફોર્મમાં 4 CC બંધ છે. તો 1304 ભાગ્યા 4 બરાબર તમારો જવાબ આવશે 326 કિલો જૂલ પર મોલ. તો આ થયો આન્સર 1, આ થયો આન્સર 2.
બોલો કમ્પ્લેટ. મેં થોડો આડોઅવળો દાખલો ગણ્યો છે, પેમ્પલેટમાં વ્યવસ્થિત ગણીને આપ્યો છે, જોઈ લેજો. ઓકે, ચલો એના પછી આગળનો પ્રશ્ન નંબર 61. તો પ્રશ્ન નંબર 61ની વાત કરીએ. દ્રાવણ એન્થાલ્પી સમજાવું. મારા એન્થાલ્પીમાં છે ને પ્રિન્ટર બગડ્યું છે. બોલો દ્રાવણ એન્થાલ્પી સમજાવું. બોલો દ્રાવણ એન્થાલ્પી, તમે શબ્દનું અર્થઘટન કરો તો 1 મિનિટ. ચલો જોઈએ કેટલા વિચારી શકે છે કે આમાં શું લખવાનું. બોલો શું વિચાર્યું તમે દ્રાવણ એન્થાલ્પી વિશે? તો આપણે કોઈ પણ પદાર્થનું દ્રાવણ બનાવીએ ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને જોજો. એકદમ સિમ્પલ એન્ડ સોબર એકદમ આપણે બોટમ લાઈને જઈને વિચારીએ છીએ. સિમ્પલ એન્ડ સોબર વ્યાખ્યા વિચારીએ તો દ્રાવણ એન્થાલ્પી એટલે ધ્યાન રાખજો, એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થો ધરાવતા દ્રાવકમાં નિશ્ચિત જથ્થો ધરાવતા દ્રાવકમાં ઓગાળીને એવું દ્રાવણ બનાવવામાં આવે કે જે દ્રાવણમાં દ્રાવ્ય કણો, બરોબર, દ્રાવ્ય કણો અને અથવા દ્રાવ્ય કણો અને અથવા દ્રાવ્યના આયનો વચ્ચે થતી પારસ્પરિક આંતરક્રિયા, બરોબર, પારસ્પરિક આંતરક્રિયા. હવે આ પારસ્પરિક આંતરક્રિયા એટલે આકર્ષણ કે અપાકર્ષણ બેનોય સમાવેશ થઈ જાય. નું મૂલ્ય 0 હોય એટલે કે પારસ્પરિક ક્રિયા આંતરક્રિયા અવગણ્ય હોય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને જે તે પદાર્થની જે તે દ્રાવકમાં, જોજો આ વસ્તુ ચોપડીમાં નથી લખી, દ્રાવણ એન્થાલ્પી કહે છે. હવે એને ડેલ્ટા સોલ્યુશન H વડે દર્શાવવામાં આવે છે. એટલે મેં એક વાક્ય ઉડાડ્યું, બરોબર, સોરી H0 પ્રમાણિત અવસ્થા લેવાની છે. હવે ધ્યાન રાખજો, આપણે કોઈ પણ પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે એટલે સૌથી પહેલાં શું થાય? બોલો, ખાંડને હું પાણીમાં ઓગાળું ત્યારે તમે ઇમેજિન કરો સાકરનો ટુકડો લઈએ તો સાકરના ટુકડાને જ્યારે પાણીમાં ઓગાળીએ એટલે સાકરના ટુકડામાંથી, ધ્યાન અહીંયા રાખજો, અહીંયા પાણી છે અને સાકરનો ટુકડો છે, તો જે સાકરના અણુ પાણીના સંપર્કમાં આવે અહીંયાથી તૂટી અને દ્રાવકમાં જાય. તો જોજો આયનીય ઘન, અહીંયા હું આયનીય ઘન પદાર્થથી શરૂઆત કરીશ એઝ પર ટેક્સ્ટ બુક. તો આયનીય ઘન પદાર્થને દ્રાવક, અહીંયા જનરલી દ્રાવક તરીકે આપણે પાણી લઈએ છીએ, તો દ્રાવક એટલે કે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સૌ પ્રથમ શું થાય? બોલો, આયનીય ઘન પદાર્થની સ્ફટિક રચનામાંથી
સૌપ્રથમ આયનીય ઘન પદાર્થની સ્ફટિક રચનામાંથી આયનો મુક્ત થાય છે। આયનીય સ્ફટિક ઘન પદાર્થમાંથી, અને તે માટે હવે જો આયનો કોઈ પણ વસ્તુને ક્યાંકથી કાઢવી હોય તો આપણે ઉર્જા આપવી પડે, તો તે માટે અહીંયા જરૂરી એન્થાલ્પીને હું એન્થાલ્પી શબ્દ લખીશ, જે તે આયનીય ઘન પદાર્થની લેટિસ એન્થાલ્પી કહે છે। જે તે ઘન પદાર્થની લેટિસ એન્થાલ્પી કહે છે। અને ત્યારબાદ જોજો આયનો જલીયકરણ પામે છે, એટલે કે સ્ફટિકમાં આયનીય ઘન પદાર્થમાંથી આયનો મુક્ત થાય, એ મુક્ત થવા માટે જે આપણે ઉર્જા આપવી પડી એ લેટિસ એન્થાલ્પી, અને ત્યારબાદ આયનો જલીયકરણ પામે છે, એટલે કે આયનો દ્રાવક તરફ આકર્ષાય છે, બરોબર। આ માટે જરૂરી એન્થાલ્પીને જે તે દ્રાવ્ય પદાર્થની સોલ્વેશન એનર્જી, અહીંયા આપણે જલીયકરણ એન્થાલ્પી કહીશું, તો જલીયકરણ એન્થાલ્પી કહે છે, બરોબર। અને તેથી કોઈ પણ પદાર્થની બોલો દ્રાવણ એન્થાલ્પી જે તે પદાર્થની બોલો કઈ એન્થાલ્પી થઈ, તો લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સરવાળા બરાબર હોય છે। કમ્પ્લીટ। તેથી આપણે લખી શકીએ, તેથી ડેલ્ટા સોલ્યુશન H0 બરાબર ડેલ્ટા લેટાઇસ H0 પ્લસ ડેલ્ટા, અહીંયા હાઇડ્રેશન લખાય છે, જલીયકરણ માટે હાઇડ્રેશન, આટલું લખ્યું। હવે જોજો આગળનો મુદ્દો લઈએ તો મોટા ભાગના આયનીય પદાર્થો માટે ડેલ્ટા લેટાઇસ H0 નું મૂલ્ય ધન, કેમ ભાઈ ધન, તો ત્યાંથી આપણે વસ્તુને તોડવાની છે। આ બોર્ડને હું દ્રાવકમાં ઉમેરું તો વગાડું તો આ ધારો ઉપરથી એમ તૂટે છે કણો, તો એને તોડવા માટે ઉર્જા આપવી પડે, ને ઉર્જા આપવી પડે તો મૂલ્ય ધન। અને જલીયકરણ એન્થાલ્પી હવે સીધું સંજ્ઞામાં જ લખું છું, તો ડેલ્ટા હાઇડ્રેશન H0 નું મૂલ્ય ઋણ હોય છે। મોટાભાગના આયનીય પદાર્થો માટે બોલો લેટાઇસ H નું મૂલ્ય કેવું હોય, ધન, અને પેલું ઋણ હોય છે। પરંતુ બોલો ડેલ્ટા હાઇડ્રેશન H0 કરતાં ડેલ્ટા લેટાઇસ H0 નું મૂલ્ય વધુ ધન હોવાથી બોલો ડેલ્ટા સોલ્યુશન H0 નું મૂલ્ય ધન હોય છે, એટલે કે કોઈપણ પદાર્થની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે। પદાર્થની દ્રાવકમાં ઓગળવાની પ્રક્રિયા
ઉષ્મા શોષક હોય છે. બોલો કમ્પ્લીટ. ઉષ્મા શોષક હોય છે. હવે ધ્યાન અહીંયા રાખજો, આથી ઉષ્મા શોષક હોય તો આપણે 7મા પાઠમાં ભણીશું કે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે. આથી તાપમાનના વધારા સાથે તાપમાનના વધારા સાથે પદાર્થની દ્રાવ્ય થવાની પ્રક્રિયાનો વેગ વધે છે. પદાર્થની દ્રાવ્ય થવાની પ્રક્રિયાનો વેગ વધે છે, એટલે કે પ્રક્રિયા એટલે કે ઝડપથી દ્રાવ્ય થાય છે અથવા તો દ્રાવ્યતા વધે છે. આટલું આપણે શોર્ટમાં લખી શકીએ. બોલો કમ્પ્લીટ. હવે અહીંયા ધ્યાન રાખજો, જે એક છેલ્લો મુદ્દો છે હું મૌખિક ચલો લખી કાઢું છું અહીંયા જગ્યા કરીને, કારણ કે મૌખિક એ મૌખિક છે. પેલું તમે ધીમે ધીમે, પેલું હું ઝડપથી બોલી જાઉં કદાચ, પણ પેલું તમે સમજી શકો. તો આનાથી ઊંધું વિચારો તો જે ઘન પદાર્થોની ડેલ્ટા લેટાઇસ H0નું મૂલ્ય ઓછું ધન અને ડેલ્ટા HYD H0નું મૂલ્ય વધુ ઋણ હોય, બોલો વધુ ઋણ હોય તેવા પદાર્થો માટે ડેલ્ટા સોલ્યુશન H0 ઋણ બને છે. અને આવા પદાર્થો જે તે દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. હવે આ વસ્તુ હું તમને વારંવાર કહેતો આવ્યો છું. મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું હતું આને સમજાવવા માટે કે ભાઈ હું તમને સાયન્સ સિટી ઉપર આપણા દેશના જુદા જુદા રાજ્યોના સાયન્સ ફેર લાગ્યા હોય અને હું તમને જોવા લઈ જાઉં તો ચલો હું પહેલો જ તમને મલયાલમ ભાષાના સાયન્સ ફેરમાં જોવા લઈ જાઉં તો ત્યાં શું થશે, તમે બધા મારી આજુબાજુ જ રહેશો. કેમ? તો મલયાલમ ભાષા એટલે જલેબીના ગૂંચળામાં લખેલું આપણને કશું ખબર પડે નહીં. એટલે તમે એવું વિચારો કે સાહેબને આટલો બધો એક્સપિરિયન્સ છે, કદાચ સાધન જોઈને કંઈક એમને આવડે તો શીખવાડે, તો તમે મારી આજુબાજુ જ રહેશો. એટલે એ વખતે તમારી કઈ એન્થાલ્પી વધારે છે? લેટિસ એન્થાલ્પી વધારે છે. મારી સાથે જોડાઈ રહેવાની ઉર્જા વધારે છે. કોના કરતાં? તો ત્યાં તમે ખોવાઈ જતા નથી. બરાબર. પણ જો હું તમને ગુજરાતી મેળામાં લઈ જાઉં તો ત્યાં શું થશે? ત્યાં તમને પેલું બધું જ ખબર પડવાની છે, કારણ કે તમે 12 સાયન્સના 11-12 સાયન્સના વિદ્યાર્થી છો, બધી ખબર પડે. તો એ વખતે મારે કહેવું પડે કે 5 વાગે ગેટ ઉપર આવીને ઊભા રહેજો. ત્યાં તમને કોના પ્રત્યે વધુ આકર્ષણ હતું? એને આપણે દ્રાવક ગણીએ એ મેળાને, તો દ્રાવક પ્રત્યે વધુ આકર્ષણ હતું. તો એવા પદાર્થો એટલે કે આનું મૂલ્ય ઓછું ધનને પેલાનું વધુ ઋણ હોય તો ત્યાં ઝડપથી ઓગળી જવાય. ખાંડને પાણીમાં નાખીએ તો થોડી વાર રહીને ખોવાઈ જાય. કેમ? તો એની લેટિસ એન્થાલ્પી કરતાં જલીયકરણ એન્થાલ્પી કેવી છે? વધારે. લેટિસ એન્થાલ્પી ધન હોય, પેલી ઋણ હોય. ચિહ્ન નહીં જોવાના, મૂલ્ય જોવાના. ઓકે ચલો. તો અહીંયા આપણે આવા પદાર્થો પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. ઓકે, તો આ દ્રાવણ એન્થાલ્પી અહીંયા પૂરી થઈ. ટૂંકમાં દ્રાવણ એન્થાલ્પી એ પદાર્થની લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી અથવા તો દ્રાવક તરફ આકર્ષવાની એન્થાલ્પીના સરવાળા બરાબર હોય છે, જેમાં લેટિસ એન્થાલ્પી ધન છે. અને હવે મોટાભાગના પદાર્થો માટે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું ધન હોય છે પેલા કરતાં. એટલે મોટાભાગના પદાર્થો માટે દ્રાવ્ય થવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે અને તેથી તાપમાન વધારીએ એમ એની દ્રાવ્યતા વધતી હોય છે. હવે પ્રશ્ન 6.2 આપણે ઓલરેડી ભણી ગયા છીએ, બરાબર. તેમ છતાં રિપીટ કરું છું. લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા આપી. બોર્ન હેબર ચક્ર ની મદદથી NaClની લેટિસ એન્થાલ્પી નક્કી કરો. ગણતરી સમજાવો. તો ધ્યાન રાખજો, આપણે આ વસ્તુ કયા પાઠમાં ભણી ગયા હતા? ભાઈ કદાચ ચોથા પાઠમાં આવી ગયું છે, બરાબર. રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં ત્યાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ, પણ આજે ફરી રિપીટ કરું છું. અને એ જ રીતે જેવું આપણે ચોથા પાઠમાં ભણ્યા હતા, કારણ કે જેટલું રિવિઝન થશે એટલું વધુ આવડશે. ધ્યાન રાખજો, હું પહેલી તો NaClની સમય જોઈને પછી આગળ વધું.
નહીં પૂરો થાય ભાઈ, અહીંયા સુધી જ રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર? કારણ કે પછી વધારે સમય લઈને તમને બોર નથી કરવા. ઓકે.